વાર્તા કથન સ્પર્ધા શરૂ કરતા પહેલા હું તમને વાર્તા કથનના મહત્વ વિશે જણાવીશ. વાર્તા આપણા જીવનનો અવિભાજ્ય ભાગ છે. બાળપણથી જ આપણે વાર્તાઓ સાંભળીએ છીએ અને તેમાંથી ઘણું શીખીએ છીએ. વાર્તાઓ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ તેમાંથી જીવન માટેની ઘણી મૂલ્યવાન બાબતો, સંસ્કાર અને જ્ઞાન મળે છે. વાર્તા કથન માટેના 5 મુખ્ય મુદ્દાઓ છે. પહેલું છે જ્ઞાન અને સમજણનો વિકાસ. વાર્તાથી ભાષાનો વિકાસ થાય છે, કલ્પના શક્તિ વધે છે, નવી માહિતી અને અનુભવો પ્રાપ્ત થાય છે. બીજું છે નૈતિક મૂલ્યોનું સંસ્કારણ. ઘણી વાર્તાઓ સચ્ચાઈ, દયા, સહકાર, પરિશ્રમ, મિત્રતા જેવા નૈતિક મૂલ્યો શીખવે છે. ઉદાહરણ તરીકે સિંહ અને ઉંદર જેવી વાર્તાથી શીખ મળે છે કે નાના પણ મોટાને મદદ કરી શકે છે. ત્રીજું છે સર્જનાત્મક અને કલ્પના શક્તિનો વિકાસ. વાર્તાઓ બાળકોને નવી દુનિયામાં લઈ જાય છે, જ્યાં તેઓ પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓને પોતાની કલ્પનાથી જીવંત કરે છે. આથી સર્જનાત્મકતા વધે છે, વિચારવાની શક્તિ મજબૂત બને છે અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે છે.